સરદાર ધામના પ્રમુખે ફરી એક વખત મહિલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી અને ગગજી સુતરિયાએ મહિલા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને તેમણે સલાહ આપી છે કે દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ સર્જાય છે। ભવિષ્યનું વિચારીને હું વાત કરી રહ્યો છું। ખરીદી કરવા નીકળે તો દીકરી પાસે રિવોલ્વર જોઈએ। જો કે પહેલી વખત નથી, આ પહેલા પણ ગગજી સુતરિયા આ જ વાત કરી ચૂક્યા છે કે જ્યારે બજારમાં દીકરીઓ નીકળે ત્યારે એમણે કમરે રિવોલ્વર લટકાવીને નીકળવું જોઈએ કે જેના કારણે અસામાજિક તત્વોમાં ભય ફેલાય। અને ફરી એક વખત તેમણે આ વાત કહી છે। ગગજી સુતરિયા સરદાર ધામના પ્રમુખે કહ્યું કે દીકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ અને હું અત્યારની આ વાત નથી કહી રહ્યો, પરંતુ ભવિષ્યનું વિચારીને આ વાત કહી રહ્યો છું। કે ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે। એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। સાહેબ, हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल કેવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ। બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ। અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। અને ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે। શ્રદ્ધાબેન, ગગજી સુતરિયાએ ફરી એક વખત આ વાત કહી છે કે દીકરીઓ જ્યારે બહાર નીકળે, બજારમાં નીકળે ત્યારે કમરે લટકતી હોવી જોઈએ, રિવોલ્વર લટકતી હોવી જોઈએ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને। તમને લાગે છે એમનું આ સૂચન યોગ્ય છે? ગગજી સુતરિયાજીનું જે નિવેદન છે એમનું અંગત નિવેદન છે, અંગત મંતવ્ય છે। અને જ્યાં સુધી સુરક્ષાની વાત છે તો સુરક્ષા સરકાર જે છે એનું કર્તવ્ય છે અને સુરક્ષા એ સરકાર પૂરી પાડી રહી છે। એ સિવાય પણ મહિલાઓ પોતાની સુરક્ષા માટે ઘરેથી પણ, સંસ્થાઓ દ્વારા બી, સરકાર દ્વારા પણ એમને તાલીમ આપવામાં આવતી હોય છે। અને મહિલા સુરક્ષા હંમેશા સરકાર માટે એક મહત્વનો મુદ્દો રહ્યો છે। ગુજરાત રાજ્ય સરકારની વાત કરીએ અને ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીંયા મહિલા સુરક્ષા આખા દેશમાં સૌથી સારી છે। લોકો જ્યારે પીજીમાં કે હોસ્ટેલમાં પણ કોઈ જગ્યાએ ભણવા મોકલવાનું નક્કી થાય છે ત્યારે ગુજરાત રાજ્યમાં જે એમની દીકરીઓ આવીને રહેતી હોય છે તો ખૂબ જ સુરક્ષિત મહેસૂસ કરતા હોય છે। અને આ સિવાય પણ કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, એને લાગે કે એની સુરક્ષા એને વધુ પ્રમાણમાં જોઈએ તો સરકાર કાયદાકીય રીતે કલેક્ટર સાહેબના ત્યાંથી હથિયારનો પાનો, પરમિશન, લાયસન્સથી મળતું હોય છે। અને એ પ્રકારના હથિયાર પણ જે છે પરમિશન સાથે લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખીને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। એટલે સુરક્ષાનો મુદ્દો છે એ બહુ વાસ્ત મુદ્દો છે। એના ઉપર સરકાર દરેક સ્તર ઉપર કામ કરી રહી છે, દરેક સામાજિક સંગઠનો બી કામ કરી રહ્યા છે અને તમામે ભેગા મળીને કરવું જોઈએ, એમાં કોઈ ખોટું નથી। એમના મંતવ્ય એમના અંગત મંતવ્ય છે। હું એ વાત સાથે બિલકુલ સહેમત છું કે તમારે સ્વરક્ષાની, સુરક્ષાની તાલીમ બેઝિકલી દરેક નાગરિકની પોતાની હોવી જોઈએ। અચ્છા, પણ હા, તમે કહ્યું કે સુરક્ષાની તાલીમ હોવી જોઈએ દરેક વ્યક્તિ પાસે, કારણ કે એ ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં, અત્યારના પરિપ્રેક્ષ્યમાં। અત્યારના સમયમાં નહીં કૃષ્ણાબેન, જ્યારથી આ ધરતી છે ત્યારથી દરેક માનવ જાતિ જ્યાં સુધી રહી છે ત્યારથી સુરક્ષા નાની દાદીના સમય। પણ આપણે તો એ તો ઠીક છે, આદિમાનવની વાત નથી કરવી, આપણે તો અત્યારે વર્તમાનની વાત કરી રહ્યા છીએ શ્રદ્ધાબેન રાજપૂત। પણ વાત એ છે કે એમણે જે કહ્યું કે દીકરીઓને કમરે લટકતી હોવી જોઈએ રિવોલ્વર, તો તમને એ સકારાત્મક, તમે જ્યારે જાઓ બજારમાં, કારણ કે આ તો હજુ એક કાલ્પનિક વાત છે, એમનું સૂચન છે કે ઇઝરાયલમાં આવું હોય છે અને એવી રીતે મેં જોયું છે, પણ તમે જ્યારે જાઓ ત્યારે તમને આ સકારાત્મક ચિત્ર લાગશે કે નકારાત્મક લાગશે? નહીં, ઇઝરાયલ કે અન્ય દેશોની સાથે તમે જ્યારે ભારત દેશની કે ગુજરાતની જ્યારે તુલના કરવાની કોશિશ કરો છો તમારે પેરામીટર્સ જોવા જોઈએ। ત્યાંની ડિસિપ્લિન, ત્યાંનું શું છે, ત્યાં કયા પરિપ્રેક્ષમાં કેમ એના દેશોએ લાયસન્સ આ રીતે રાખવાની છૂટ આપી છે અને શું છે, દરેક દેશનો, દરેક રાજ્યની જે છે એ આખી પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, ન્યાયિક પરિસ્થિતિ, લો એન્ડ ઓર્ડર અલગ અલગ પ્રકારના હોય છે। હું તમને ગુજરાત સ્ટેટની વાત કરું તો ગુજરાત રાજ્યની અંદર જ એક એવું રાજ્ય છે કે જ્યાં નવરાત્રિના 9 દિવસ સુધી દીકરીઓ સરસ મજાની તૈયાર થઈને સોનું પહેરીને ફરતી હોય તો પણ કોઈ પણ પ્રકારની ઘટનાઓ ઘટતી નથી। અચ્છા, હા, ઠીક છે, ઓકે। તો આપણે જોયું તો વડોદરા અને સુરતમાં 2 દીકરીઓ પર દુષ્કર્મ પણ થયા હતા। જેનીબેન ઠુમર આપણી સાથે કોંગ્રેસમાંથી જોડાઈ ગયા છે। જેનીબેન, ગગજી સુતરિયાએ ફરી એક વખત આ વાત પુનરાવર્તિત કરી છે કે દીકરીઓની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ। તમને લાગે છે કે એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે મહિલા સુરક્ષાને લઈને કે રિવોલ્વર લટકાવી જોઈએ કમરે?
હું જે પ્રમાણેના ગુજરાતની અત્યારે નિર્માણની વાત કરી રહ્યા છો કૃષ્ણાબેન, જે ગગજીભાઈ સ્ટેટમેન્ટ આપ્યું કયા પરિપ્રેક્ષમાં આપ્યું એ હું જાણતી નથી, છતાં પણ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ જે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ બનવા જઈ રહી છે, જે પ્રમાણે દારૂ મળે છે, ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, ઇવન દીકરીઓ જે 2 વાગે નીકળી શકતી હતી, સોનું પહેરીને નીકળી શકતી હતી, આ બધી જ વાતો ફક્ત મીડિયાના માધ્યમથી મંચ ઉપરથી અને સ્ત્રી સશક્તિકરણની વાતો મંચ ઉપરથી કરતા ખૂબ સારી લાગે, પણ વાસ્તવિક પરિસ્થિતિ ઓન ગ્રાઉન્ડ, ઝીરો ગ્રાઉન્ડ ઉપર ખૂબ અલગ છે, વિપરીત છે. જે પ્રમાણે દીકરીઓના મા બાપનું ભયનું પ્રમાણ વધી રહ્યું છે એ પ્રમાણે જોતા હું ચોક્કસપણે કહું છું કે હવે પછીના સમયમાં દીકરીઓએ રિવોલ્વર લઈને નીકળવું પડે. સ્ટેટમેન્ટ ખૂબ સાચી વાત કરી છે, કારણ કે ગામડાની પરિસ્થિતિ અને ત્યાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ, દીકરીઓએ ન્યાય માટે ધક્કા ખાવા પડે, કમ્પ્લેન લખાવવા જાય તો કેટલા બધા ચારિત્ર હનનના સવાલોનો સામનો દીકરીઓને કરવો પડે, ને ન્યાયની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જો સરકાર સાથે કે ભારતીય જનતા પાર્ટી સાથેના કનેક્શન હોય તો પછી ન્યાયની વાત ખૂબ સાઈડમાં રહી જાય છે. એવા અનેક ઉદાહરણો આપણે છેલ્લા કેટલાય વર્ષોથી જોતા આવ્યા છે. એટલે હવે પછીના સમયમાં આ માંગ, આ જરૂરિયાત ઊભી થઈ ચૂકી છે એવું હું સ્પષ્ટપણે માનું છું. ને એમને ગગજીભાઈ સુતરિયાએ જે પણ પરિપ્રેક્ષમાં વાત કરી હોય પણ ખૂબ સાચી વાત કરી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. અચ્છા, એટલે જેનેબેન તમને એવું લાગે છે કે આવું જો ચિત્ર ઊભું થાય તો એ સકારાત્મક હશે, એ અરાજકતા તરફ નહીં દોરી જાય? કારણ કે વ્યક્તિના હાથમાં હથિયાર હોય એ પણ એક સારું ચિત્ર તો ન ગણી શકાય ને એક સમાજ માટે, એક સ્વસ્થ સમાજ માટે. પણ ના ગણી શકાય, પણ આપણે અલ્ટિમેટલી જોતા આવ્યા છે કે સૌથી પહેલી જાતને બચાવો. તો જાતને બચાવવા માટે શું કરવું? તમારા દીકરીઓ ઉપર જે પ્રમાણે દુષ્કર્મો થઈ રહ્યા છે એ સ્વ બચાવમાં કંઈ પોતા રિએક્ટ કરે કે પછી ન્યાયની આશા રાખે? આપણે એ જગ્યાએ હોઈએ તો આપણે શું વિચારીએ એ પણ વિચારવા જેવું છે. એટલે હજી થવાનું નથી, થવાનું છે, આ બધા મુદ્દાઓ તો ખૂબ પછીની વાત છે. પણ અત્યારનો સમયગાળો, કહેવાનો મતલબ સ્પષ્ટ એવો છે કે અત્યારનો સમયગાળો એવો થઈ રહ્યો છે કે મહિલાએ સ્વરક્ષા માટે સરકાર ઉપર કોઈ પણ રીતે આધીન રહેવામાં મને નથી લાગતું કે સલામત હોય. એટલે હથિયાર રાખવું તો પછી પોતે પોતાની સલામતી. હું તો અનેક વખત આ કિસ્સો તો આજે જ ગગજીભાઈ બોલ્યા છે, બાકી અનેક પ્રકરણોમાં હું પોતે કહેતી આવી છું કે ગૃહમંત્રી કે સરકાર આ જે સ્ત્રીઓને સુરક્ષા આપવા માટે નિષ્ફળ નીવડતી જાય છે, દિવસે દિવસે જે પ્રમાણ કિસ્સાઓ વધતા જાય છે એ પ્રમાણે જાતે જ જાતને બચાવવી પડશે. એટલે પેલું હતું ને કે દ્રૌપદી અબ શસ્ત્ર ઉઠા લો અબ તો ગોવિંદ ના આएंगे, એટલે કોઈ આવાજ નથી. એ પ્રમાણની પરિસ્થિતિનું નિર્માણ થતું રહ્યું છે. ઠીક છે જેનેબેન, શ્રદ્ધાબેન, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે.